ભાજપનો ટેકો એટલા માટે જાહેર કર્યો છે કે હું અપક્ષ ઉમેદવાર મેયર રાજેશભાઈ ગોવિંદભાઈ વોર્ડ નંબર 13 રાજકોટ આરએમસી અને મારું નિશાન હતું ટ્રક ખટારો. હવે મારે એવું હતું કે ભાજપના ઘણા બધા એવા પ્રશ્નો મને નડતા હતા કે ભાઈ આ કોઈ લોકો કરતા નથી કે બમ્પનું હોય તો 2 વર્ષ પહેલાનું જે મેં કાર્ય સોંપ્યું હતું નહોતું કર્યું. પછી કોઈના વેરાતા હાથ હજાર હતા એ 2000ની જગ્યાએ હાથ કરતા હતા એ કોઈ મારું કામ નહોત કરતા. એટલે મારું ઉપરથી જે એના મોવડી મંડળમાંથી ફોન આવ્યો કે તમારા બધા કાર્ય થઈ જશે, તમે અમારા ભેગા સાથ દો અને જે ભારતનો વિકાસ અત્યારે હાલે એમાં તમારું થોડું યોગદાન હોય તો સારું. એટલે મેં આ લોકોને કીધું કોઈ વાંધો નહીં, મને ખેંચો કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે હું ભાજપની અંદર જોડાઉં છું. શું કહેશો, પક્ષ દ્વારા કોઈ લોક લાલચ આપવામાં આવી છે? કોઈ જાતનું 1 પણ રૂપિયા ભારનું નહીં. મને સામેથી જ લોકોએ કીધું ભાઈ તમારે આ ભારતના વિકાસની અંદર જો વિકાસની અંદર તમારે ભળવું હોય અને અમારો સાથ દો તો બહુ સારું. એટલે હું કોઈ પણ લોભ લાલચ કે ધમકી ધાક કે કોઈ પણ વસ્તુ મને એને લોકોએ આપેલી નથી અને પ્રેમથી કીધું તમારી રીતે ખેંચી લો, મેં ખેંચી લીધું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.